નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી વિષય ધોરણ 2 જે એકમ નંબર 1 અને એનું નામ છે ટબુકલું હું ટાઢું. એની આજે આપણે સમજૂતી મેળવીશું. ચલો તો શરૂઆત કરીએ. એમાં પહેલું સરસ મજાનું આપણને ગીત આપ્યું છે. એ ગીત આપણે ગાઈ અને પ્રયત્ન કરીએ. કેવો ગીત છે તમે પણ એનો પ્રયત્ન કરજો. ચલો એનો રાગ જોઈએ છીએ. દાદાનો ડંગોરો લીધો, દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે જમ જમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ. ઘોડો કૂદે જમ જમ, ઘૂઘરી વાગે ગમ ગમ. ધરતી ધ્રુજે ધમ ધમ, ધરતી ધ્રુજે ધમ ધમ. ધમ ધમ કરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય. ધમ ધમ કરતી ધરતી જાય, મારો ઘોડો કૂદતો જાય. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂકે દોટ. બોલો બાળકો, મજા આવી ને? ચલો આગળ જોઈએ આપણે. તો અહીંયા વાતચીત કરવાની વાત કરી છે. એમાં આપણે વાતચીત કરીએ. ચલો તો તમે ઘોડો જોયો છે ક્યાં? હા, ગામમાં જ્યારે વરઘોડો હોય, કોઈને ત્યાં પ્રસંગ હોય લગ્નનો, તેની અંદર વરઘોડામાં વર છે ઘોડા ઉપર બેઠેલો હોય અને અમે જોયો છે. સરસ. તમે ક્યારે ઘોડો રમત રમ્યા છો કોની સાથે? હા, નાના હતા ત્યારે રમ્યા હતા ને, લાકડીની મદદથી, આપણા ભાઈ બહેન સાથે, દાદા સાથે. સરસ. નંબર 3, તમે કોને કોને લાકડી લઈને ચાલતા જોયા છે? હા હા હા, બરાબર બોલી મિતાલી. હા, દાદાને જોઈને. સરસ. ઓહો, મિનલ બોલે છે દાદીને જોઈને. ખૂબ સરસ. નંબર 4, દાદા શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ. હા, બરાબર બરાબર, યાદ યાદ. દાદા હાલો હું તું રમીએ. એ દાદા હાલો હું તું રમીએ. ખૂબ સરસ. લાકડીથી કઈ કઈ રમત રમી શકાય? હા, ગિલ્લી દંડો. બરાબર છે. હા હા, બરાબર છે. ઘોડો ઘોડો રમત પણ રમી શકાય. તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો? ઓ, ઘોડો હોય તો શું કરો? બરાબર બરાબર બરાબર, જયશ્રી બરાબર. હા, ઘોડા ઉપર બેસીએ અને ઘોડાની મુસાફરી કરીએ અને બધે ફરવા જઈએ. ઘોડો શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ. હા, હું તો કાળી ઘોડીનો સવાર, ઘોડી મારી તન ગન નાચે. છે ને? પછી ઘોડો મારો તબડક તબડક દોડતો જાય. આ પણ છે. હા, આવા ગીત ગાવાના તમારે. જોઈએ એમાં નંબર 1. અહીંયા આપણને કીધું છે કે આપેલો શબ્દ જો ગીતમાં આવતો હોય તો દાદા બોલવાનું. શું બોલવાનું છે? દાદા. અને જો ન આવતો હોય તો આપણે શું બોલવાનું છે? દાદી. બરાબર. તો અહીંયા આપણે જોઈએ પહેલો શબ્દ જે છે હાથી, તો એ આવતો નથી એટલે શું કહીશું? દાદી. નંબર 2, ડંગોરો, તો દાદા. ઘોડો તો દાદા, એ શબ્દ પણ આવે છે. ધરતી તો દાદા, કારણ કે એ શબ્દ પણ આવે છે. આકાશ તો શબ્દ આવતો નથી એટલે દાદી. અને કોટ તો એ પણ શબ્દ આવે છે એટલે આપણે દાદા એવું કહીશું. નંબર 2, આપણને અહીંયા સૂચના આપી છે કે ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ બોલો. હવે અહીંયા આપણને ચિત્ર શાનું આપ્યું છે? તો કે ભાઈ ઢોલનું આપ્યું છે. તો ઢોલનું શું બને છે? ઢોલ વાગે ઢમ ઢમ. હવે આગળ જોઈએ બીજું શેનું ચિત્ર છે? જો. હા, બોલો હવે તમે કહો કે પહેલું આપ્યું છે પીપુડી, તો શું થશે? હા, મિત્તલ બરાબર બોલી છે. પીપુડી વાગે પમ પમ. હા, આ છે ડમરું.
ડમરું વાગે ડમ ડમ. અને આ છે ખંજરી, ખંજરી વાગે ખન ખન. ખૂબ સરસ, સરસ સરસ, બધા જ સરસ જવાબ આપો છો. તમે લાકડી કોની કોની પાસે જોઈ છે તેમાંથી એકનો અભિનય કરો. હા 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 હા, દાદા જોડે. તો દાદાનો અભિનય તમારે કરવાનો છે. દાદાનો ડંગોરો લીધો એનો તમે ઘોડો કીધો, એ પણ તમારે અભિનય સાથે ગીત કરવાનું છે. જોઈએ નંબર 5. શું કીધું છે અહીંયા? નીચેના શબ્દોને કાવ્યમાંથી શોધી તે શબ્દ નીચે લીટી કરો. તો આપણે આપણા કાવ્યમાં જવાનું અને આ જે શબ્દ હોય ડંગોરો એની નીચે લીટી કરવાની છે. ત્યાર પછી જમજમ, કોટ, ધરતી અને ડોટ. બરાબર. ચલો આગળ જોઈએ. આગળ આપણને સૂચના આપી છે કે ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો અને બોલો. જો અહીંયા શું આપ્યું છે? તો અહીંયા કીધું છે કૂદતા કૂદતા, રમતા રમતા, ભમતા ભમતા અને ખાતા ખાતા. તો આપણે બનાવાય નાચતા નાચતા, ગાતા ગાતા, ચાલતા ચાલતા, જોતા જોતા. બરાબર. ચલો આગળ જોઈએ. અહીંયા એમ કીધું છે કે વાંચો. શું કીધું છે? વાંચો. શું વાંચવાનું? તો આપણને અહીંયા આપેલા જે શબ્દો છે એ દાદા, દાદા વાંચે છે, દાદા સાપુ વાંચે છે, દાદા મનમાં સાપુ વાંચે છે. આગળ છોકરી, નાની છોકરી, નાની છોકરી રમે છે, નાની છોકરી ઘોડો ઘોડો રમે છે. સરસ. ત્યાર પછી ડંગોરો, દાદાનો ડંગોરો, મારા દાદાનો ડંગોરો, મારા દાદાનો મોટો ડંગોરો. તો આવી રીતે આપણે વાંચવાનું છે. આગળ અહીંયા આપણને કીધું છે કે જોડકા જોડો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીંયા આપણને જુઓ એક ઉદાહરણ આપ્યું ધરતી. તો શું આવે? ધમધમ થાય છે. અને એના આધારે આપણને અહીંયા એક વાક્ય બનાવી આપ્યું છે. તો આપણે પણ એવું જ બનાવવાનું છે. તો શું આવે? હા, હાથી ધમધમ ચાલે છે. બરાબર. એવા અહીંયા અલગ અલગ વાક્યો બનાવ્યા છે. જુઓ તમે, તમને ખ્યાલ વધારે આવશે. જો પહેલું કયું છે? હાથી ધબધબ ચાલે છે, સાયકલ સરર જાય છે, છોકરી છમછમ નાચે છે, ધજા ફરર ફરે છે. ત્યાર પછી શું છે ધજા પછી? હા, બોર ટપ ટપ પડે છે, ઘૂઘરી ઘમઘમ વાગે છે. અને છેલ્લું ધરતી ધમધમ થાય છે. બરાબર. ચલો આગળ જોઈએ. તો ટાઢું ટબુકલું અહીંયા વાર્તા આપેલી છે. ચાલો જોઈએ, આપણે બધા સાંભળજો ધ્યાન દઈને. હા, કે આ વાર્તા કેવી મજાની છે. શરૂ કરું. જુઓ, એક ડોશીમાં હતા. ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. સાંજ પડી ગઈ હતી. ડોશીમાં બેઠા બેઠા રેંટીઓ કાઢતા હતા. એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. ડોશીમાં કહે, હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, એક આ ટાઢા ટબુકલાથી બીવું. બહાર એક સિંહ લપાઈને બેઠેલો. તે આ વાત સાંભળી ગયો. સિંહને થયું, આ ટાઢું ટબુકલું મારા કરતાંય જબરું લાગે છે. નાસ મારા બાપ! સિંહ તો જાય ભાગ્યો. અને સામેથી ડફણું લઈને જોઈતા રમાવતા હતા. તેઓ એમનો ગધેડો શોધવા નીકળ્યા હતા. એમણે અંધારામાં પહેલાં સિંહને જ ગધેડો માની લીધો અને કાન પકડીને 2-4 ડફણા લગાવી દીધા અને તેની ઉપર ચડી બેઠા. સિંહને થયું, મારા બાપ!
ચોક્કસ પેલા ટાઢા ટબુકલાના હાથમાં સપડાયા. પણ હવે શું ઉપાય? એણે તો મૂંગા ચાલવા માંડ્યું. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. અજવાળામાં જોઈતારામે જોયું તો તે સિંહ ઉપર બેઠા હતા. એ તો ઊંચે ઝાડની ડાળી લટકતી હતી એના ઉપર ટીંગાઈ ગયા. સિંહને થયું હાસ છૂટ્યા. એ તો જાય ભાગ્યો. રસ્તામાં સામે સિંહણ મળી. સિંહણ કહે, ક્યાં ચાલ્યા? સિંહણ કહે, ક્યાં ચાલ્યા? સિંહ કહે, અરે ભાંગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે, હું ન માનું, ચાલો બતાવો. સિંહ પાછો પડ્યો અને છેટે ઊભા રહીને એણે સિંહણને પેલું ઝાડ બતાવ્યું. સિંહણ આમ ફરી તેમ ફરી 2-4 છલાંગો મારી અને પૂંછડી ઊંચી કરીને એણે ઘૂઘવાટો કર્યો. ઘૂઘવાટો સાંભળતા જ ઝાડની ડાળીએ ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા અને એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર અને સિંહણની કેળ તૂટી ગઈ. એ તો મંડી ભાગવા. આગળ સિંહ, પાછળ સિંહણ. સિંહ કહે, કાં જોયું ને ટાઢું ટબુકલું? સિંહણ કહે, અરે એ તો કેળ ભાંગણું છે, કેળ. હવે જોજો શું થાય છે. જો અહીંયા જોઈતારામ લટકતા છે ને અને નીચે સિંહણ ને સિંહ. હવે જોઈતારામને ખૂબ વાગેલું, કારણ કે જોઈતારામ ઉપરથી પડ્યા. એટલે ઘસરાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. વાંદરાભાઈ કહે, રાજાજી ક્યાં ચાલ્યા? સિંહ કહે, દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે, અરે એ તો કેળ ભાંગણું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. વાદરો કહે, ચાલો મને એ ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું. અને આ તો ચાલ્યા. સિંહ અને સિંહણે શેઠે ઊભા રહીને પેલું ઝાડ બતાવ્યું. વાંદરાભાઈ તો હૂપાહૂપ કરતા ઝાડની ડાળે ફરી વળ્યા. પછી થાકીને નીચે થડ પાસે આવીને બેઠા. વાંદરો કહે, તમે બંને નકામા બી મળ્યા છો, અહીં તો કશુંય નથી. આ સાંભળીને સિંહમાં હિંમત આવી. તે આવીને વાંદરાની બાજુમાં બેઠો. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે બધા તેનાથી ડરે છે, એટલે એને ગમ્મત કરવાનું મન થયું. જોઈતારામે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી દીધું. પછી એણે મોટો અવાજ કર્યો અને અવાજથી ચમકીને 3 જણા જાય ભાગ્યા. સિંહ આમ ખેંચે, વાંદરો તેમ ખેંચે. સિંહ જાણ્યું કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે અને વાંદરો જાણે કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. બંને જણા જોર કરીને પોતપોતાનું પૂંછડું છોડાવવા લાગ્યા. છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. વાંદરો કહે, આ તો ટાઢું ટબુકલું નથી અને કેળ ભાંગળું નથી, આ તો છે પૂંછડા તોડ. અને એમના ડરના માર્યા 3 જણા જંગલમાં દૂર ભાગી ગયા. પછી જોઈતારામે ઘરનો રસ્તો પકડ્યો. મજા આવી ને બાળ દોસ્તો? ચાલો એના અંતર્ગત આપણે થોડીક વાતચીત કરીએ. તમે શાનાથી ડરો છો? જો મિત્તલે કીધું. હા, કેનાથી? કૂતરાથી ડરો છો? વાઘથી? હા, સિંહથી પણ? હા, સરસ. તમે શાની સવારી કરી છે? ક્યારે? હા, બરાબર. ઘોડાગાડી? બરાબર. ઘોડા ઉપર પણ? સરસ. હા, હાથીની સવારી પણ કરી છે? વાહ ભાઈ વાહ. હા, ઊંટની સવારી? વાહ, સરસ. વાર્તામાં તમને કોણ વધુ ગમ્યું? કેમ? કોણ? બરાબર. વાંદરાભાઈ બધાને બહુ ગમ્યા. કેમ? પૂંછડા તોડ નામ આપ્યું. પૂંછડા તોડ એટલે નહીં? હા. વાર્તામાં તમને કોણ બહાદુર લાગ્યું? કેમ?
જોઈતારામ, બરાબર. કારણ કે એને બહાદુરીપૂર્વક એની સાથે હિંમત કરી અને બંનેના પૂંછડા બાંધી દીધા. વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવ્યું? કેમ? હા, બરાબર છે. જ્યારે પૂંછડું તૂટ્યું અને વાંદરાએ કીધું પૂંછડા તોડ, ત્યારે. બીજું? હા, સિંહણ ઉપર જોઈતારામ પડ્યા અને સિંહણે કીધું મારું આ તો કેર ભાંગણું છે, કેર. તારે બરાબર. હા હા હા, આ બરાબર છે મિતાલી, બરાબર છે. જોઈતારામ જ્યારે સિંહ ઉપર બેઠા ત્યારે હસવું આવ્યું. તમારે કોઈને બીવડાવવા હોય તો કેવી રીતે બીવડાવશો? હા, એવી રીતે બીવડાવવાના, બરાબર છે. ચલો જોઈએ નંબર 9. એમાં એવું કીધું છે કે વાર્તાના આધારે સાચું હોય તો ટન ટન બોલો અને ખોટું હોય તો ધમધમ બોલો. જોઈએ તો ડોશીમા ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. ખોટું, ટન ટન. ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. ટન ટન. વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે ગયો. ટન ટન. સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો. ટન ટન. જોઈને નથી ભાગ્યો, ધમધમ, એની વાત સાંભળીને. જોઈતારામ સિંહથી ડરતો ન હતો. ધમધમ. વાંદરાની પૂંછડી તૂટી ગઈ. ટન ટન. સરસ. ચલો આગળ જોઈએ નંબર 10. નંબર 10ની અંદર કીધું છે કે કૌંસમાં આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈએ આપણે ખાલી જગ્યા પૂરીએ તો પહેલામાં શું આવે છે? ખાટલો, ટપાલી, ઠળિયો, ઢગલો, ઢગલી, પાટલો, મઠ, બરાબર. ધજા, મધ, ઘર, સરઘસ, પતંગ, પાપડ, યજ્ઞ, સરસ. વડલો અને ગાય, બરાબર છે. ચલો આગળ જોઈએ. કૌંસમાંથી મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જોઈએ આપણે ખાલી જગ્યા પૂરીએ અને બરાબર. તો એમાં પહેલામાં શું આવે છે? ટપાલી. ટપુએ ઢગલો કર્યો. મેં જાંબુ ખાધા અને ઠળિયા ફેંક્યા. મમ્મીએ ઘડો ભર્યો. મેં સવારે દૂધ પીધું. અમે ધાબા પર પાપડ સૂકવ્યા. બાળકો વડલા નીચે બેઠા. વાંદરો કેળું ખાય છે. સરસ. ચલો આગળ જોઈએ. ચિત્રનો વાર્તા મુજબ ક્રમ આપી વાર્તા કરો. તો અહીંયા આપણે ચિત્રનો વાર્તા મુજબ ક્રમ આપીએ તો પહેલા નંબરમાં શું આવશે? તો પહેલા નંબરમાં આવશે સિંહ જ્યારે વાત કરતો હતો ત્યારે ટાઢા ટબુકલાની જ્યારે ડોશી વાત કરતા ત્યારે સિંહે સાંભળી. ત્યાર પછી નંબર 2 ઉપર શું આવશે? તો નંબર 2 ઉપર આવશે સિંહ વાત કરે છે કે ભાઈ ટાઢું ટબુકલું આવ્યું છે. ત્યાર પછી નંબર 3માં શું આવશે? તો કે નંબર 3ની અંદર સિંહ મળે. ત્યાર પછી અહીંયા વાંદરો મળે છે ભાગતા જોઈને, બરાબર. અહીંયા હવે 3. ત્યાર પછી આવશે અહીંયા 4 વાતું કરતા હોય. ત્યાર પછી અહીંયા આવશે 5 જ્યારે એ પડે છે ત્યારે. અને 6માં અહીંયા પૂંછડી બાંધી દેશે ત્યારે, બરાબર. આપેલા વાક્યો વાર્તામાંથી શોધો અને તેની નીચે લીટી કરો. આપણે જે આ વાક્ય છે એ તમારે વાર્તામાં લીટી કરવાની છે. સિંહ કહે, અરે ભાગવામાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણને થયું હાસ છૂટ્યા એ તો જાય ભાગ્યો. રસ્તામાં સામે સિંહણ મળી. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. એટલે તે ઘસઘસરાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. અવાજથી ચમકીને 3 જણા જાય ભાગ્યા.
નંબર 14 સોરી ખૂટતું લખો. તો ખૂટતામાં અહીંયા આપણે પહેલું લખશું વરસાદ, ગધેડો, હુપાહુપ, બરાબર. ત્યાર પછી નંબર 15, એમાં નીચેના વાક્યો કોણ બોલ્યું હશે તે વિચારીને લખો. તો પહેલામાં લખાય ડોસી, સિંહ, જોઈતારામ, સિંહણ, સિંહ, સિંહણ અને જોઈતારામ, બરાબર. ચલો આગળ જોઈએ. વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. તો અહીંયા આપણે પહેલા નંબર ઉપર કયું વાક્ય લખશું? તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને 6 વાક્યો આપેલા છે, બરાબર. કેટલા આપેલા છે? 6 વાક્યો. તો આપણે એને જોઈએ. તો 6 વાક્યોની અંદરથી પહેલાં કયું વાક્ય આવે છે જોઈએ. તો સિંહ અને સિંહણ વાદે ચડ્યા. ના ભાઈ, બહાર એક સિંહ લપાઈને બેઠેલો. ડોસી બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. હા, તો 1 નંબર ઉપર આ આવશે, બરાબર, જેને આપણે એકડો કરીશું. ત્યાર પછી 2 નંબર ઉપર બહાર સિપાહીને બેઠો હતો એ, 2 નંબર. ત્યાર પછી 3 નંબરમાં બરાબર, 3 નંબરમાં આવશે સિંહ અને સિંહણ વાદે ચડ્યા, બરાબર. ત્યાર પછી નંબર 4, તો સિંહ અને સિંહણે ઓલું બતાવ્યું આપણને એ 4, બરાબર. પછી 5 નંબરમાં સોરી, આપણે અહીંયા 4 નંબર નહીં, અહીંયા આપણે આ 4 નંબર આવશે અને ત્યાર પછી અહીંયા આવશે આ 5 નંબર અને અહીંયા આવશે આ 6 નંબર, બરાબર. આગળ જોઈએ. ચિત્રના આધારે જવાબ લખો. તો પહેલું જ લખ્યું છે, શું કીધું છે? હું કોણ છું? સિંહ. ક્યાં રહું છું? જંગલમાં. શું કરું? શિકાર કરતો હતો. ત્યાર પછી જોઈએ આપણે શું કહેશે? હું કોણ છું? તો કે વાઘ. આ ચિત્ર વાઘનું છે ને, એટલે વાઘ વિશે લખવાનું આપણે. ક્યાં જોયું? જંગલમાં. શું કરતો હતો? કે શિકાર કરતા જોયો મેં હરણનો. ત્યાર પછી આગળ જોઈએ તો આ શું છે? તો કે ભાઈ વાંદરાભાઈનું ચિત્ર છે ને, વાંદરાભાઈ. તો કે હું કોણ છું? વાંદરો. ક્યાં જોયો? જંગલ, ગામમાં, ઘરોમાં, ઉપર. શું કરતો હતો? કૂદાકૂદ અને હુપા હૂપ. હું કોણ છું? તો કે ગધેડો. આ કોણ છે? ગધેડો. અહીંયા ગધેડો. ક્યાં જોયો તમે એને? જંગલ, ગામમાં, જ્યાં જોયો ત્યાં લખાય. માલ સામાનની હેરફેર માટે ઉપયોગમાં. તમે જ્યાં જોયો ત્યાં લખી શકાય. પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા પંક્તિઓ પૂર્ણ કરીએ તો અહીંયા શું જવાબ આવશે? નવા નકોર કપડાં કાતર્યા કટ. બરાબર. આગળ જોઈએ. ત્યાં તો ઘરમાં ખખડ્યું કંઈક. શું આવશે? ખટખટ. શું આવશે અહીંયા? ખટખટ આવશે, બરાબર. આ તો પેલા બિલ્લી માસી સાડી તેમની જગમગ. ઉંદર ખાવા બિલ્લીની જીભ થાય લબ. જીવ બચાવવા ઉંદર મામા છટક્યા ત્યાંથી ઝટપટ, બરાબર. ચલો આગળ જોઈએ. પ્રશ્નોના જવાબ 1-2 શબ્દોમાં લખો. જોઈએ આપણે. વાર્તામાં કોનું પૂંછડું તૂટી ગયું? હા, વાંદરાભાઈનું. ડોશીમાં કોને ટાઢું ટબલુક કહેતા હતા? વરસાદના ટીપાને. વાંદરાએ ટાઢા ટબુકલાને શું નામ આપ્યું? પૂંછડા તોડ. કોણે ટાઢા ટબુકલાને કેળ ભાંગણું કહ્યું? સિંહણ, બરાબર છે. કોણે સિંહને ગધેડો માની લીધો? હા, જોઈતારામે. સરસ. ચલો આગળ જોઈએ. દાદાનો ડંગોરો લીધો એ ગીત અભિનય સાથે તમારે વર્ગમાં ગાવાનું છે, બરાબર.
અને અહીંયા એક આપણે રમૂજ છે જોઈએ છે, એમ કહે છે કે હસતા નહીં હો. ચલો જોઈ લઈએ. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, સાંભળજો બાળ દોસ્તો. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, તું કેમ મોડો આવ્યો? વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ એ તો આગળ એક બોર્ડ વાંચ્યું એટલે ધીમે આવ્યો. શિક્ષકે પૂછ્યું, કેવું બોર્ડ? વિદ્યાર્થી કહે, આગળ નિશાળ છે, ધીમે ચાલો. તો અહીંયા આપણા આ એકમની સમજૂતી પૂર્ણ થાય છે. તમને કેવી લાગી જરૂર જણાવજો, અને આવી જ સમજૂતી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આવજો.